ખોટું ના લગાડતા. તમારું નામ શું? ભાવેશ. ભાવેશભાઈ, તમે શિવાજી બોસ જેવા લાગો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. તો આપણી સવાર પડી ગઈ છે ને વાગવા આવ્યા છે 11:11 10 યા 15 મિનિટની વાર છે. અને આપણું ખાવાનું આવી ગયું છે ચાલુ. તો રોટલી બને છે, રોટલી મમ્મી બનાવે છે. રોટલી બને એટલે ખાઈ લઈએ, ખાઈ પીને જઈએ કામ ધંધો કરવો પડશે. કેમ કે કાલે 1 રૂપિયાનું કામ કર્યું નથી. બ્લોગ પણ ઓછો નાનો બન્યો છે. સુવામાં જ આખો દાડો પતી ગયો. કેમ કે સેટરડે નાઇટ અમે ક્રિકેટ રમ્યા હતા, સન્ડે નાઇટ સુવામાં જતી રહી અને સન્ડેનો દિવસ બી સુવામાં જતો રહ્યો. તો અત્યારે મંડે થઈ ગયો તો ખાઈ પીને ધંધે જઈએ ને, આખા સેટરડે સન્ડેનું ભેગું કરી નાખીએ. ઓકે, પણ ખાવા પીવાનું બાકી હોય તો આવી જાઓ. પ્રશાંત, શું થઈ ગયું તારી ગાડીમાં? પંચર થયું હોય. પંચર? શું પંચર બોલતા શીખતો પેલા? પંચર પંચર કરે. તો આખી રાત ક્યાં જતો તો? બહાર તો એમાં પંચર થઈ ગયું? તારું કે ગાડીનું? ગાડીનું મારું તારું બી થઈ જ જવાનું. એમ કે અમારા હાથમાં આવી ગયો. હવે તારું પંચર ને બંચર બી થઈ જશે. ક્યાં જવા દે? જસુદા જવા દે. શું લેવા? હા તો ચાલ, તું ચા પાણી પીવડાવ તો ચાલ જસુદા જવા દે. ગાઈસ, આની ગાડીમાં પંચર થઈ ગયું. પંચર એનામાં બી પંચર થઈ જશે. હવે મારી તોડ નાખવાનો હું આનું. જિંદગી પૂરી થઈ જવાની. તો મરી જવાનું બોલ્યા જીવો મણિયા. તો ગાઈસ, વાળ કાપવા માટે આવી ગયા છે સલોનમાં. કેમ છો હાર્દિકભાઈ? બસ મજામાં છીએ ભાઈ. દ્વારકાધીશ મજામાં? પ્રોડક્ટ આવી ગયું બધું? બહુ વાળ દાઢી બહુ વધી ગયા હે. બાવા જેવા થઈ ગયા. હવે તમારે બાબલા જેવો બનાવવાનો હોય હાર્દિકભાઈ. ઓકે તો વાંધો નહીં, બાબલા જેવો બનાવી દો. થોડું હેરમાં કલર બલર બી કરવો છે. શું કે મોટા ભાઈ મજામાં? દ્વારકાધીશ. આજ ઓલો આવ્યો નહીં ભાઈ, હું લઈને જવાનો હતો પણ એને ગાડીમાં કંઈ પ્રોબ્લેમ થઈ તો અહીંયા ગતો પંચર પડ્યું. ખોટું ના લગાડતા. તમારું નામ શું? ભાવેશ. ભાવેશભાઈ, તમે શિવાજી બોસ જેવા લાગો. મારે પુષ્પા માટે મેં દાઢી વધારી હતી પણ હવે દાઢી ઘટાઈ નાખવી પડશે. પણ એમાં શેખાવત નહીં બોલો પોલીસ વાળો ટકોલો. તો ગાઈઝ, મેરા લુક બન ગયા કમ્પ્લીટ જોરદાર. બાવા જેવો આવ્યો તો ને હવે બાબલા જેવો થઈને ઘરે જાઉં છું. તો મળીએ ભાઈ. થેન્ક યુ. તમારે પણ સલૂનમાં કામ કરાવવું હોય તો આવી જજો. આ છે, આ કયું લેખા કહેવાય લોકેશન? TNDC નિકોલ એ TNDC નિકોલ SP કરીને છે. પણ આ નામ બદલી જવાનું, બ્યુટી સલૂન થઈ જવાનું થોડાક દાડામાં. તો તમે લોકો અહીંયા આવજો, તમારે શૂટ કરાવવું હોય તો. એક ચા પીવડાવી દીધી. સંદીપભાઈ શું કીધું? પૈસા હું આપું? આપ 80 રૂપિયા આના જ બાકી ને? બસ પૈસા હાલ ભિખારી, પૈસા હાલ. બસ મારી પેલા પૈસા આમ કે કીધું ને ત્યારે પૈસા હું પૈસા તારી પાસે કાઢે. પૈસા કાઢે ભિખારી, પૈસા કાઢ. પ્રશાંત મારી સા યુટ્યુબ પર એમ બતાવવા માંગે કે હું પૈસા કાઢું. હું ક્યાં કાઢું? તું જ કાઢે પૈસા. પૈસા લે મારો સંદીપભાઈ, પૈસા લે ભિખારી. બસ આયલા, તમારું થઈ ગયું. ચા પાણી હા તો હાથ નહીં મિલાવો. ચાલ નીકળ, આ નીકળ. આજે જસોદા ચોકડી વચ્ચે શૂટ રાખી દીધું એ ચાની હોટલ પર. બહુ બધી પબ્લિક છતાંય શૂટ કર્યું. ભાઈ સિગરેટ ના પીવો યાર, શરીર માટે હાનિકારક છે. પણ તમે પીવો. તમે મને ક્યાં ઓળખો? દેતાલી બિંદાસ પીવો. ચલો ડન. ચલ કમ્પ્લીટ હે. 1 ટેક પૂરા. ભારતભાઈ ધાંગધ્રાથી શેઠ અમારું શૂટિંગ જોવા આવ્યા. થેન્ક યુ. ઓય ચા ધીરે અવાજ ધીરે કર અવાજ. રકાબીથી પી લો. રકાબી આલો ફટાફટ. બરાબર દેખાય ને? આઈફોન દેખાય ને? આપણે બહુ આઈફોન જ દેખાડવાનો. બીજું કે બહુ કરોડપતિ. મેં કીધું એવી રીતે બે ઉપર જ રાખો, કપ ઉપર જ રાખો. कैमरा में लुक आ गया गाइस. बहुत बड़ी पब्लिक जमा हो गई हमारा शूट देखने के लिए.
લગભગ આવી જ જશે જેલા એટલું બધું લાગે તો ભાઈ ડબિંગ માન લેશો મેં માઇન્ડમાં આવી જ છું ઓફિસ ઓકે તો ગાઈઝ ફાઇનલી અમારું શૂટ પતી ગયો છે તો થેન્ક યુ આ બધા કાળુભાઈની હોટલને થેન્ક યુ કેમ કે માલિક અહીંયા છે નહીં આ તો બધા કારીગરો છે માલિક તો અહીંયા છે નહીં આ તો બધા કારીગરો છે તું બી કારીગર ઓલો બી કારીગર ચલો સંદીપભાઈ થેન્ક યુ તો ગાઈઝ વિડીયોમાં જે હોનું દેખાડ્યું હતું એ ભાડાનું હતું તો હવે પાછું આપી દે લે ભાઈ આ તારી ભાડાની વસ્તુ પાછી લઈ લે આ બધું ભાડાનું है जो दिखता है कोई बिकता है ऐसा है થેન્ક યુ હોનું દેવા માટે એ રૂપની તારી જાઓ જલાલી જોઈને જીવ બળે આ ગીત અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલુ છે ગાઈસ પ્રસાદે વગાડીને મને યાદ આવી ગયું અને અમે આવી ગયા છીએ ઓફિસે કેમ કે જે શૂટ કર્યું છે એમાં થોડો નોઈઝ આવ્યો છે તો ડબિંગ કરવું પડશે એવું લાગી રહ્યું છે પણ હવે જોઈએ ભાઈ કેમ છો આમ તો જોવા જઈએ પહેલી વાર મળી એટલે ગુડ મોર્નિંગ જ હોય મારો ભાઈ ગુડ મોર્નિંગ આદેશભાઈ તો આવી ગયા કેવું લાગે છે એલા ડબિંગ મારવું પડશે કે પછી હાલી જશે હજુ કોપી નહીં થયું કોઈ વાંધો નહીં તો ગાય શૂટ તો કરી લીધું છે પણ અહીંયા ચાની હોટલ પર બહુ પબ્લિક હતી નોઈઝ આવે એવું લાગે છે જો વોઇસ સારો આવી ગયો તો વાંધો નથી નકર અમારે ડબિંગ મારવું પડશે કોઈ વાંધો નહીં તો એડિટ કરી લઈએ પછી મળીએ એ બાંધતા ખોટો દેખાડો ના કરી સહી હા ચાલ જા તો જયભાઈ મળી દ્વારકાધીશ સવારે મળીએ કેમ કે કાલ તો શૂટ કરવું પડશે આજ તો એક કર્યું કાલ તો વહેલા પણ રાત્રે ફોન કરીએ ચલો તો ગાઈઝ ફાઇનલી અમારું શૂટ બી થઈ ગયું એડિટ બી થઈ ગયું અને વિડીયો પોસ્ટ બી થઈ ગયો હવે જવું છે ઘરે કેમ કે ઘરેથી આવે છે જમવાના ફોન વાગી ગયા છે 8:30 અને આ બી બહુ વધારે દેખાડો કરે કેમ કે આને જવાનું છે એની માસીને મળવા તો ગાઈઝ આજે છે નાઇટ ટુર્નામેન્ટ અમારી નહીં કિશનિયાની નાઇટ ટુર્નામેન્ટ છે અને અમે આવી ગયા છીએ એને સપોર્ટ કરવા માટે પણ હવે એવું લાગી રહ્યું છે કે મેચ પતી ગઈ है મોઢામાંથી ધુમાડા નીકળે है હવે કિધર है मालूम नहीं अभी उसको गोतना पड़ेगा ढूंढना पड़ेगा અમે તો ભાઈ ખાલી મેદાનમાં આઉટ કરવા સ્મોકિંગ કરવા શું થયું મારા ભાઈ તું આઉટ થઈ ગયો હારી ગયા એટલે આ બીજી મેચ છે તો હું છે એટલે કેટલી રમાડી આજના દિવસમાં આ ત્રીજી છે આ ત્રીજી ચાલુ એમ તો તમે કેટલા વાગ્યાના આવ્યા ઓ બાબા 6 વાગ્યાની ચાલુ એમ આવો મારા ભાઈ મજામાં શું કે ભાઈ મજામાં આવો ગુરુ કેમ છો બાપુ મજામાં બે યાર તો હારી ગયા તો મારું મૂડ મરી ગયું યાર હું પાછો છું બીજું શું સાચું હાલત હું મજાક કરી કિસ્સા આવું ના ચાલે યાર હજી તો આપણે ટ્રોફી લેવાની અમદાવાદ કરીને બોક્સમાં યાર મારો ભાઈ હાર જ કરે એને દાડા જ નહીં યાર હા ભણા મજામાં હારું ક્યારે આવ્યો તું વિડિયો પીવું જો ओ दीदी फेस से मोबाइल नीचे रखो ये हमारा जन्मसिद्ध अधिकार है जन्मसिद्ध अधिकार हमारा जन्मसिद्ध अधिकार रियली में મને એ પેલા આમ કર્યું ને હું કોણ હાય હાય કરે મે કો હાય એક વસ્તુ કરું કલ્પા ઉભા એવું લાગે કે બળફ લગાવી દીધો અને સ્મોક તો નીકળે છે હું નથી બસ બરોબર છે પૈસા બહુ ગણવાનો ટાઈમ નથી આજે ટાઇટલ આવશે ઉન્નતિનો ફોન પડ્યો યાર પ્રશાંત જોડે અડધો મિનિટ ખાલી તું હસ્યા વગર વાત કરાવરાતી ને હસતો નહીં પ્રશાંત બસ હવે ઉન્નતિ હવે આવતા વર્ષ સુધી ભેગું નહીં થાય ચલો એ તો થાયા કરે ભાઈ ચલો ઓ આશિકો छो उन्नति हमने नौ डायलॉग लाया वो आशिक होगा तो मैं उसकी वो आशिक होगा तो मैं उसकी सुपारी नहीं लेगा यार चलो मैं भी खुद आशिक हूँ કિશન આજે મેચ હારી ગયો है मतलब એમની સમાજની ટુર્નામેન્ટ હતી પણ આ લોકો હારી ગયા ને પહેલી જ ઇનિંગમાં બાર એવું હોય કે એકવાર હારે એટલે નોકઆઉટ તો આ લોકો નોકઆઉટ થઈ ગયા હવે ઘરે જઈએ ગાઈસ બા યાર ફોનમાં ઝંઝનાટ આવી ગઈ મોઢામાંથી ધુમાડા નીકળે છે तो कोई देखा तो नहीं घर पे जाते गाइस चलो तो गाइस કિશનિયો તો મેચ હારી ગયો છે અને હવે જઈએ છીએ અમે ઘરકોર પણ આ રોડ તો જો રોડ જોઈને એવું લાગી રહ્યું છે કે ખડા આગળ તો એવું લાગે રસ્તો જ નહીં પણ કોઈ વાંધો નહીં ગાइस અમે જ્યાંથી આયા અહીંયાથી ધીમે ધીમે ગાડી લેશું अभी हमको ऐसा लग रहा है कि इधर रोल लाके गया है कचड़ा करके तो गाइस હવે જઈએ છીએ ઘરે અને વાગી ગયા છે 10:30 ઉપરથી 10:37 થઈ છે અને વ્લોગમાં બાય બાય કરી દઈએ
તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.